શું તમારે ઓફિસ જવાનું હોય અને રાત્રે 11 વાગે પણ તમારા પાડોશીના ઘરમાંથી મ્યુઝિક જોરથી વાગતું હોય તો તમે શું કરશો? ઝઘડવા જશો? લડવા જશો? તો આવો જ એક કિસ્સો હું તમને સંભળાવું છું. કરશનભાઈને પણ સવારે ઓફિસ જવાનું હતું અને પાડોશીના ઘરમાંથી જોરથી મ્યુઝિક સિસ્ટમ રાતે 11 વાગે વાગતી હતી અને કરશનભાઈને થયું કે શું કરવું, અને તેમણે એક થાળી લીધી અને આરતીની થાળી લઈને તેઓ પાડોશીના ઘરે ગયા અને તેમણે પાડોશીના ઘરનું બહારનું ખટખટાવ્યું અને રિંગબેલ વગાડી. પાડોશીએ ઘર ખોલ્યું અને પાડોશીને કરશનભાઈએ કીધું કે તમે તો કેટલું ફાઇન મ્યુઝિક વગાડો છો. મને તો એવું લાગ્યું કે ઉપરથી ગાંધર્વ કોઈ મ્યુઝિક વગાડે છે અને તમારા મ્યુઝિકના અવાજથી મને થયું કે તમારે આટલું ફાઇન મ્યુઝિક વગાડો છો તો હું તમારી આરતી કરી લઉં અને આરતી કરવા આવ્યો છું. એમ કરીને તેઓ પેલા પાડોશીની આરતી કરવા માંડ્યા. પાડોશી શરમાઈ ગયો અને એને ભાન થયું અને તેણે મ્યુઝિક સિસ્ટમ તરત જ બંધ કરી દીધી. અને આ રીતે વિનમ્રતા અને હાસ્યને લઈને આપણે જઈએ તો કોઈ પણ પ્રશ્નનો ઉકેલ મળી જાય છે.